નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં હશો, બરાબર છે? તો મિત્રો, આજે આપણે આ જે સોલ્યુશનનો લેક્ચર છે એ ઇમરજન્સી આપણે ઓફલાઈન મતલબ રેકોર્ડ કરેલો છે, કારણ કે હું એક ફંક્શનમાં છું અને લાઈવ તમારી સુધી પહોંચી શક્યો નથી. તે બદલ માફી માગું છું, પરંતુ તમને તાત્કાલિક મેથ્સનું સોલ્યુશન મળી જાય તે માટે મેં તાત્કાલિક સોલ્યુશન કરી અને તમારી સાથે શેર કરું છું. તો ખાસ મિત્રો, ચેનલ પર પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને ખાસ લાઇક કરવાનું ભૂલતા ન ભાઈ. જેમને આ સિરીઝ જોયેલી હતી, આપણી જે 25 લેક્ચરની સિરીઝ હતી, તેમને જે જોયેલી છે તેમને બહુ જ જોરદાર પેપર ગયું હશે, બગડાટીવાળું પેપર. હા, ભૂકા કાઢ નાખે. ઘણા ક્વેશ્ચનો બેઠે બેઠા તમને જોવા મળ્યા હશે અને થોડાક ટ્વિસ્ટિંગવાળા પણ હતા, પણ કન્સેપ્ટ તમારો ક્લિયર હશે તો તમને 100% 40માંથી 40 માર્ક આવવા પાત્ર થયા હશે. રેડી છે? તો મિત્રો, 151થી આપણે 190 ક્વેશ્ચનો જોવાના છે. તો સૌથી પહેલો 151મો ક્વેશ્ચન છે. એક નિત્યસમ આપેલું છે, સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર વાળું, અને સાઇન એના સ્વરૂપમાં ટેન એ કઈ રીતે લખાય? તો ડી ઓપ્શન આવશે. સાઇનના છેદમાં કોસ, અને કોસ એટલે અંડરરૂટમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર થાય. ક્લિયર છે? સાથે સાથે આન્સર ટીક કરતા જજો ભાઈ. 152મો ક્વેશ્ચન છે. 152માં ક્વેશ્ચનની અંદર તમે જોશો તો એક અવયવ પાડેલું આપેલું છે ડાયરેક્ટલી, બરાબર છે? તો તમે ગુણાકાર કરશો તો તમને સી ઓપ્શન જોવા મળશે. સી ઓપ્શનનો તમે ગુણાકાર કરો એટલે 152માં જે રકમ આપેલી છે એ તમને જોવા મળે છે. નેક્સ્ટ 153મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. 5x = 3 સમીકરણના આલેખની રેખા સંદર્ભે નીચેનામાંથી શું સાચું છે? તો x = 3/5 તમને જોવા મળે છે, એ yx ને સમાંતર થાય છે ભાઈ. રેડી છે? 154મો ક્વેશ્ચન છે. મેં ઘણી વખત કીધેલું હતું કે આ ક્વેશ્ચન તમને પૂછાશે જ. ડાયરેક્ટ કોટિકોણ, પૂરક કોણ એવી રીતના મેં તમને વાત કરી લીધી, પણ અહીંયા પૂરક કોણ, કોટિકોણ ને એનોય પૂરક કોણ પૂછેલો છે. તો 179 આવશે, બરાબર? 91ના પૂરક કોણનો, કોટિકોણનો પૂરક કોણ તમને પૂછ્યો છે તો 179 આવશે. 155મો ક્વેશ્ચન છે. બહિષ્કોણ આધારિત છે, તમે જોઈ શકો છો. સી ઓપ્શન તમારો જવાબ આવશે. ખૂણા PRVનું માપ તમને પૂછેલું છે. રેડી છે? નેક્સ્ટ 156. સમદ્રી બાજુ ત્રિકોણ આપેલું છે. ત્યારે આપણે વાત થઈ હતી કે જે સામેની બાજુ મતલબ બે બાજુ સરખી હોય તો સામેના ખૂણા સમાન હોય. તો અહીંયા આપણે એકરૂપતાની વાત કરવાની છે. તો ADB આધારિત તમે જુઓ તો AEC તમને જોવા મળશે, જે માપ આપેલા છે એ પ્રમાણે, બરાબર છે? ચતુષ્કોણના ખૂણાનો ગુણોત્તર 157મો ક્વેશ્ચન. આ આપણે ક્વેશ્ચન ઘણી વખત લીધેલો છે. રેડી છે? તો અહીંયા જવાબ આવશે ડી ઓપ્શન, 120. 158મો ક્વેશ્ચન છે. થોડોક એક્સ્ટ્રા કન્સેપ્ટનો આધારિત છે, પણ તમને જો કન્સેપ્ટ આવડતો હોત તો થઈ ગયો હશે. 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે વર્તુળો બે બિંદુમાં છેદે છે અને તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 4 સેન્ટીમીટર છે. તો સામાન્ય જીવાની લંબાઈ પૂછેલી છે તો 6 સેન્ટીમીટર જવાબ આવશે. 159 બધાને આવડી ગયો હશે, આપણે ઘણી વખત રિપીટ થયેલો છે. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ √3/4 બાજુનો સ્ક્વેર. રેડી છે ભાઈ? ખાસ મિત્રો, લાઇક નથી કરેલું તો વિડીયોને લાઇક કરી દેજો, બધા મિત્રોને શેર કરજો. રેડી? ખૂબ ખૂબ ધન્યવાદ તમને, કારણ કે આ જે સિરીઝ આપણી જે ચાલતી હતી પ્રિલિમ્સ આધારિત, તેમાં તમે બહુ જ સારો રિસ્પોન્સ આપેલો હતો. આ જ રીતના આપણે મેન્સમાં પણ આગળ વધવાનું છે હો ભાઈ. હા, જો 160મો ક્વેશ્ચન. ગુસ્સા અને લસાનો બેનો ગુણાકાર બે સંખ્યાના ગુણાકાર જેટલો થાય, આવ્યો ને ભાઈ? હા, એ ઓપ્શન આવશે. 22,338. રેડી છે? નેક્સ્ટ 161 ક્વેશ્ચન. ઘણી વખત આપણે આવું સમીકરણ કરેલું છે, તો એનો આન્સર સી તમને જોવા મળશે. 4/31, 7 + 3 √2. રેડી છે? 162મો ક્વેશ્ચન છે. નીચેના પૈકી કયું વિધાન સત્ય નથી એવું પૂછેલું છે. ખાસ યાદ રાખજો મિત્રો. બી ઓપ્શન ઘણી વખત આવેલું છે કે આપણે બે બિંદુમાંથી એક જ રેખા ડ્રો કરી શકીએ, અસંખ્ય રેખા ડ્રો કરી શકાય નહીં. તો આ વાક્ય આપણે ઘણી વખત આવેલું છે, તો બી ઓપ્શન તમે ટીક કર્યો હશે. 163મો ક્વેશ્ચન છે. અભિકોણ છે તમને જોવા મળે છે. AB અને CD પરસ્પર O બિંદુએ છેદે છે. તો ગુણોત્તર આપેલો છે AOC અને COBનો ગુણોત્તર 2/10 આપેલો છે. ખૂણો AOC અને ખૂણો COB પૂછેલું છે. તો તમે જોશો તો બે ખૂણા બાજુના છે, એટલે કે 180 થશે ટોટલ સરવાળો. રેડી? ગુણોત્તર આપેલો છે 12 થશે, 12 ને 180/12 એટલે 15, બરાબર છે? તો x = 15 આવે છે અને 2/10નો ગુણોત્તર છે, એટલે AOC ખૂણો જે છે એ 15 દુ 30 થશે અને COB છે એ 150 થશે, એટલે ડી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. રેડી છે? 164મો ક્વેશ્ચન છે. દર્શાવેલ આકૃતિમાં x અને y ની કિંમત અનુક્રમે ખાલી જગ્યા હોય તો આકૃતિ તમને જે જોવા મળે છે એમાં તમારે ખાસ x + y = 125 થાય અને z બને છે, એટલે x = ડાયરેક્ટ 47 થશે, બરાબર છે? x = 47 અને 125 = 47 y, અને એના ઉપરથી y તમે ગોતશો એટલે 78 થશે. બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે, કારણ કે આપણે ક્રમનું ધ્યાન રાખવું પડે. સી ઓપ્શન તમને જોવા મળે છે 78 અને 47, પણ આપણો ફાઇનલ આન્સર બી થશે. રેડી છે? ચાલો નેક્સ્ટ 165 સ્ટેટમેન્ટ આધારિત છે. ઘણી વખત આપણે આ સ્ટેટમેન્ટ આવેલું છે. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. ડી ઓપ્શન આવશે. સત્ય ઓપ્શન પૂછેલું છે એટલા માટે. 166મો ક્વેશ્ચન. ચક્રીય ચતુષ્કોણની આપણે બગડાટી બોલાવેલી હતી, બરોબર છે? તો આના આન્સર ઉપર તમને જોશો તો 75 આન્સર તમને જોવા મળશે. રેડી છે? 167મો ક્વેશ્ચન. હેરોના સૂત્રથી આપણે ઘણી વખત કામ કરેલું છે. બી ઓપ્શન 8 √30 સેન્ટીમીટર સ્ક્વેર આવશે.
168મો ક્વેશ્ચન છે. મેં તમને કીધું હતું ઘણી વખત કે આ બધા જે આકારો છે એ આકારોના સૂત્ર તમે ખાસ યાદ રાખજો. અહીં તમને કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછેલું છે. ઓપ્શનમાં થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક જોવા મળે છે, પણ એ ઓપ્શન તમને ફૂલફિલ થશે. એટલે એ તમે જોઈ શકો છો πr/l વત્તા πr² થાય. ક્લિયર છે? તો અહીંયા કેપિટલ R એક લખેલું છે, પણ તમે ખાસ એ ઓપ્શન ઉપર ફોકસ કરજો. 169 છે. શંકુનું ઘનફળ તમને ઉપરથી mળી જાય πr²h/3. ખાલી સૂત્ર મૂકવાના છે. તિર્યક ઊંચાઈ આપેલી છે, પણ એ જ તમારે આપેલો છે, h પણ આપેલો છે, r ગોતવાનો થાય. રેડી છે? 6, 8, 10ની ત્રિપુટી છે, તેના ઉપરથી r તમને 6 મળી જાય ને કેલ્ક્યુલેશન કરશો એટલે 96 તમને જવાબ મળશે. $177મો ક્વેશ્ચન છે. નીચેના પૈકી કયું વિધાન સત્ય નથી? તો ડી ઓપ્શન તમને જોવા મળશે. પ્રત્યેક પૂર્ણાંક સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા પણ છે. પ્રત્યેક પૂર્ણાંક સંખ્યા સત્ય નથી એવું કીધેલું છે, એટલે પ્રત્યેક પૂર્ણાંક સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા પણ છે. તો 0 છે એ પૂર્ણાંક સંખ્યા છે, પરંતુ પ્રાકૃતિક નથી. ક્લિયર છે? એટલા માટે ડી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. રેડી છે ભાઈ? તો આજ મિત્ર આ જ રીતના પ્રિલિમ્સમાં આપણે જે રીતના પ્રિપેરેશન કરેલી છે એ જ રીતના આપણે મેન્સમાં પણ કરવાની છે. તો ચેનલ સાથે જોડાયેલા રહેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. રેડી છે? નાની જે સોલ્યુશન PDF છે એ આપણે ટેલિગ્રામની અંદર પણ શેર કરી દેશું. 171મું પણ સ્ટેટમેન્ટ આધારિત છે, પણ સત્ય વિધાન પૂછ્યું છે. તો દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. સી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. બાકીના ઓપ્શન તમે વાંચી લીધેલા હશે. 172મો ક્વેશ્ચન છે. નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે? તો ખાસ યાદ રાખજો મિત્રો, ડી ઓપ્શન. બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી માત્ર એક જ રેખા દોરી શકાતી નથી એવું કીધું છે. તો પાછું રિપીટ ક્વેશ્ચન કહી શકાય. આગળ અસંખ્ય શબ્દ વાપરેલો હતો, અને અહીંયા એક જ રેખા દોરી શકાતી નથી એવું કીધેલું છે, એટલે આપણો ડી ઓપ્શન થશે. ક્લિયર છે? 173મો ક્વેશ્ચન છે. આકૃતિમાં QP સમાંતર SR છે, તો એક્સનું કિંમત ગોતવાની છે. એક્સની કિંમત તમે ગોતશો એટલે તમને 100 મળશે. વચ્ચે એક લીટી તમારે ડ્રો કરવાની થાય, એટલે તમારે ઇઝીલી તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. ક્લિયર છે? એક્સ તમને મળી જશે કેટલો મિત્રો? 100. 174મો ક્વેશ્ચન છે. લસા બે વિધાન આપેલા છે. પહેલું વિધાન લસા > ગુસા હંમેશા સાચું છે. તો સાચું જ છે, કાંઈ ખોટું જ નથી ભાઈ. લસા છે એ ગુસા કરતાં મોટો હોય અથવા તો સરખો હોય. ક્લિયર છે? વિધાન બી લસા મોટામાં મોટો ગુણક છે, તો એ વિધાન ખોટું છે. મોટામાં મોટો ગુણક ન કહી શકાય. રેડી છે? લઘુત્તમ સામાન્ય અવયવી છે. રેડી છે? એટલે સી ઓપ્શન તમને જોવા મળશે. એ સાચું છે એવું એક જ ઓપ્શન જોવા મળે છે, એટલે સી ઓપ્શન તમને જોવા મળશે અત્યારે. રેડી છે? 175 સમાંતર બાજુ ચતુષ્કોણ માટે સામસામેના ખૂણાનો સરવાળો છે એ કેટલો થાય મિત્રો? સામસામેના ખૂણા, ખૂણો એ ને ખૂણો સી આપેલો છે. રેડી? સામસામેના ખૂણા કેવા હોય મિત્રો? સરખા થાય. રેડી છે? તો એના ઉપરથી તમે લોજિક લગાડી અને 70 જવાબ આવશે. એ અને સી. એક્સ મળી જાય પછી તમે ગોતી શકો છો. જો આ ભાઈ કોઈ ગોતેલો છે. x = 30 મળ્યા છે. સરસ, વેરી ગુડ, વાહ. 30 × 2 = 60 ને 10 = 70. રેડી? બરોબર છે, ડન. 176મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. વિધાન આપેલા છે, વિકલ્પ પસંદ કરવાના છે. વિધાન એ, કેટલાક સમદ્રી બાજુ ત્રિકોણો સમબાજુ ત્રિકોણ છે. અને બી, જો સબાચકોના વિકર્ણો સમાન હોય, એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય તો તે લંબચોરસ છે. સાચી વાત છે. ખૂણો 90 હોવો જોઈએ, એટલે એ થઈ જાય. રેડી છે? અને વિધાન સી, કોઈ પણ બે સમય સંખ્યાઓ વચ્ચે કોઈ સમય સંખ્યા નથી, તો એ વિધાન ખોટું થઈ જશે. એટલે ડી ઓપ્શન તમને જોવા મળે છે. એ અને બી બંને સત્ય છે, સી અસત્ય છે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ. 177 ગોળાની વક્ર સપાટી આપણે વાત કરી હતી કે ગોલકનું પૂછવાનું છે, પણ અહીંયા વ્યાસ પૂછ્યો છે. ખાસ મિત્રો ધ્યાન રાખજો. 154 સેન્ટીમીટર સ્ક્વેર 4/3 πr³ બરાબર 4πr² બરાબર 154 સેન્ટીમીટર સ્ક્વેર થશે. ને એના ઉપરથી ત્રિજ્યા મળી અને ડબલ કરી નાખશો એટલે તમને વ્યાસ બી ઓપ્શન મળશે. ક્લિયર છે? 178મો ક્વેશ્ચન છે. આવી રીતના પણ આપણે ઘણા બધા દાખલા કરેલા છે મધ્યકના. 5 અવલોકનોનો તમને મધ્યક આપેલો છે, એના ઉપરથી x મળે અને x મળી જાય પછી તમને મધ્યસ્થ પૂછેલો છે, તો મધ્યસ્થ મળી જશે. ક્લિયર છે? 15 ઓપ્શન આવશે. સી ઓપ્શન 15. જો વર્તુળમાં 179 વર્તુળમાં જો કોઈ એક જીવા AB કેન્દ્રથી 5 સેન્ટીમીટર દૂર અને બીજી જીવા CD કેન્દ્રથી 3 સેન્ટીમીટર દૂર હોય તો જીવાઓના અંતર વિશે શું કહી શકાય? તો આપણને ખબર જ છે કે ત્રિજ્યા મતલબ જે જીવા છે એ કેન્દ્રથી જેટલી વધારે દૂર હોય તે ઝાઝા અંતરે હોય છે. ક્લિયર છે? મોટી જીવા છે એ દૂર હોય છે, આપણે એવું કહી શકીએ. બરાબર ને? તો અહીંયા AB છે એ CD કરતાં કેવી છે મિત્રો? CD કેન્દ્રથી 3 સેન્ટીમીટર દૂર છે, તો એ જીવા છે એ મોટી થશે અને AB છે એ નાની થશે. ક્લિયર છે? તો એ રીતના એ ઓપ્શન તમને જોવા મળશે. 178 ક્વેશ્ચન છે. દશાંશનું નિરૂપણ નક્કી કરવાનું છે, તો બી ઓપ્શન તમને જોવા મળે છે. 181માં ક્વેશ્ચનની અંદર ઘણા બધાને મુશ્કેલી કદાચ પડી હોય જો ક્વેશ્ચન પ્રોપર ના હોય. જો પહેલાં ગુણાકાર આપ્યો છે ને પછી સરવાળો આપ્યો છે. રેડી છે? તો α + β 2 આપ્યો છે અને α × β 3 આપેલો છે. તો દ્વિઘાત બહુપદી તમને સી ઓપ્શનમાં આપેલું છે એ મળશે. 182મો ક્વેશ્ચન છે. 5 વર્ષ પહેલાં નીરજની ઉંમર નિશા કરતાં 3 ગણી હતી. રેડી છે? આવા ક્વેશ્ચનની પણ આપણે વાત થયેલી છે, એટલે એ તમને ખબર જ હશે. તો અહીંયા ઓપ્શન આવશે હાલની ઉંમર બંનેની પૂછેલી છે. 182 સી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે? 183મો ક્વેશ્ચન જોશો મિત્રો. નીચેના પૈકી સમાંતર શ્રેણી નથી એવો પ્રશ્ન પૂછેલો છે.
તો બી ઓપ્શન આવશે, તમે જોઈ શકો છો 0.2 પછી 0.22 એવી રીતના તમને જોવા મળશે. 184મો ક્વેશ્ચન છે, અંતરસૂત્ર આધારિત તમારે કયા ચતુષ્કોણ છે એ નક્કી કરવાનો છે. ડાયરેક્ટ આલેખમાં મૂકી દીધો તો તરત તમને ઇઝીલી મળી જાય. ચોરસ ઓપ્શન છે, ચોરસ એ ઓપ્શન આવશે. 185મો ક્વેશ્ચન છે, ઘણી વખત આપણે રિપીટ થયેલો છે, સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણના મધ્યબિંદુ છે એ સમાન હોય તો એના ઉપરથી આપણે એક્સ અને વાય ગોતી શકીએ છીએ. વાય છે એ તમને -13 મળશે. ક્લિયર છે? ચાલો, તો એ રીતના ધ્યાન રાખવાનું છે. રેડી? 186મો ક્વેશ્ચન છે મિત્રો, કોટ a + b = 1/√3 છે અને કોટ a - b = √3 છે. તો a અને b ગોતવાના છે. તો તમને ડાયરેક્ટલી a + b તમને ખબર પડી જાય કે 60 ડિગ્રી થાય અને a - b છે એ 30 ડિગ્રી થાય. રેડી? તો ભાઈ લોપ કરી નાખવાનું, પતી ગયું. રેડી? તો 45 ડિગ્રી ને 15 ડિગ્રી મળશે. 187મો ક્વેશ્ચન છે, સાદુરૂપ જ આપવાનું છે, બીજું કાંઈ છે નહીં. રેડી? તો એમાં એ ઓપ્શન આવશે 2. 188મો ક્વેશ્ચન છે, 15 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા આપેલી છે. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણને પૂછેલું છે. આ દાખલા ઘણી વખત કીધેલા છે, પણ આ પોઈન્ટમાં છે એટલે કેલ્ક્યુલેશન થોડું કરવું પડે. એ ઓપ્શન આવશે 117.75 સેન્ટીમીટર સ્ક્વેર. 189મો ક્વેશ્ચન છે, આપણે ઘણી વખત z = 3m - 2x બારનો ઉપયોગ કર્યો છે. તો અહીંયા તમને મધ્યક ને બહુલક આપ્યા છે, તો મધ્યક તો ઇઝીલી મળી જાય ભાઈ, એમાં કાંઈ ના હોય. 137.5. પછી 190મો ક્વેશ્ચન છે, વર્ષ 2026માં 53 સોમવાર આવે તેની સંભાવના કેટલી થાય? તો એ લીપ વર્ષ તો કાંઈ દેખાતું નથી, તો 1/7 થશે. એક દિવસ વધારાનો હોય ભાઈ. રેડી છે ભાઈ? તો મિત્રો તમારે આ 40 ક્વેશ્ચનમાંથી તમારે કેટલા સાચા પડ્યા એ ખાસ મિત્રો કમેન્ટની અંદર જરૂરથી જણાવજો, કારણ કે મને પણ આઈડિયા આવે કે તમે કેટલા લેવલ સુધી આગળ વધ્યા છો. અને ખાસ મિત્રો પાછું એકવાર રિપીટ કરી દઉં કે આપણે આ લેક્ચર છે એ ઓફલાઈન લીધેલો છે. કારણ એક જ છે મિત્રો કે અહીંયા આપણે હું થોડોક એક ફંક્શનમાં છું, એટલે આ માટે મેં તાત્કાલિક આ રીતના વિડીયો બનાવી અને તમારી સુધી શેર કરું છું. તો મિત્રો વિડીયોને લાઇક પણ કરી દેજો અને તમારા ગ્રુપની અંદર શેર કરી દેજો, જેથી કરીને બીજાને પણ આનો લાભ મળી શકે. રેડી છે ભાઈ? તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત રીતે ખાસ મેન્સની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દેજો. જેમને ખબર જ છે કે આપણે હવે પ્રિલિમ્સમાં ક્વોલિફાય થઈ ગયેલા છીએ ભાઈ, તો એ ખાસ પ્રિલિમ્સની તૈયારી તો હવે પૂરી થઈ ગઈ છે, તો હવે મેન્સને આપણે આગળ વધારશું. રેડી છે? તો મળીએ મેન્સના લેક્ચરમાં. રેડી? થેન્ક યુ સો મચ ભાઈ.